વલ્લભાધીશ કી સુબોધનીજીનું પણ વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે 5 દોષનું વિવરણ કરતા હતા કે કર્મજન્ય, કાળજન્ય અને સ્વભાવજન્ય અને માયાજન્ય, આ બધા દોષ આપણામાં છે. આપણે સદોષ છીએ, પ્રભુ નિર્દોષ. એમનામાં આ દોષ નથી, કારણ પ્રભુ પ્રાકૃત નથી. એટલે જ વલ્લભને ચિંતા થતી હતી. એક સમય ચિંતા ચિતાએ દેવી કેવી વાત દે કેવી તો જાણી જાય. આજનો દિવસ ગોવિંદ ઘાટ ઉપર કે પ્રભુ નિર્દોષ અને જીવ સદોષ કેવી રીતે ઠાકોરજીના હાથમાં સોંપવા, અને સાક્ષાત ભગવતા પ્રોક્તમ પ્રગટ થઈ અને બ્રહ્મ સંબંધની આજ્ઞા આજે રાત્રે મહાનિશી. આનાથી મહાન રાત્રે બીજી કોઈ હોય જ ન શકે આપણી જિંદગીમાં. નિશી એટલે રાત, મહા એટલે મહાન. બધાય અંધકાર દૂર કરીને અજવાળામાં લાવી અજ્ઞાન તિમિરાંતસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો કાલે આપણે 4 દોષ સુધી જોયું હતું. આજે 5મો દેશોદ્ભવા, દેશજન્ય. દેશજન્ય દોષોની તો ભગવાનમાં શક્યતા જ નથી. આખી દુનિયા બનાવવા વાળો મારો પ્રભુ, પછી અમેરિકા હોય કે દુબઈ હોય કે ન્યુઝીલેન્ડ હોય કે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય કે ભારત, બનાવવાળો એ તો એને કોઈ દેશનો દોષ લાગતો નથી. આપણને લાગે. વલ્લભ ક્યારે ભારત છોડીને ક્યાંય ગયા જ નથી. એમણે પૃથ્વી પરિક્રમા કરી એનું પ્રગટ પ્રમાણ તમને કહું. 84 બેઠક ભારત સિવાય ક્યાંય નથી. બાંગ્લાદેશમાંય નથી, ચીનમાંય નથી, પાકિસ્તાનમાંય નથી. વલ્લભને ખબર હતી કે આ હદ છોડીને જવાય નહીં, અને જેટલી હદમાં વલ્લભ રહ્યા પરિક્રમા એટલો જ ભારત કહેવાનો. એના પછીના પરદેશ થઈ ગયા, ને વલ્લભ ક્યારેય પરદેશ નથી ગયા. તો તમે, મેં એવા વૈષ્ણવ જોયા છે પરદેશ જાતા જ નથી, પણ જાય એટલે આવીને વ્રજમાં જાય, યમુના પાન કરે, વ્રત કરે, ત્યાં બધું જે દાન પુણ્ય કરવાનું એ કરે. પછી ઠાકોરજી ને વિનંતી કરે ન્યોછાવર કરીને કે આવા યવનના દેશમાં ગયા હતા, ક્યાંક તને કોકની નજર ન લાગી. દરેક વૈષ્ણવને પોતાનો ભાવ. તો દેશજન્ય દોષ તો ઠાકોરજી લાગે જ ને. હવે કે છે કોઈ પણ ધર્મ એમને સ્પર્શ કરતો, ધર્મ બનાવવાળો એ, ધર્મ પ્રગટ કરવા વાળો એને કોનો દોષ લાગે? આખી દુનિયા જેને બનાવી હોય. આપણે તો પણ ઠાકોરજીના દોષ જોયો. 50 વર્ષથી ઠાકોરજી બિરાજે, તો મારી હારે જ કેમ આવું થયું? મેં તો મારા વાલા 50 વર્ષથી આટલું બધું સારું થયું. ગાડી, બંગલા, વાડી, વજીફાન, દીકરા, વહુ ને પૌત્ર ને પૌત્રી. ત્યારે એકે વાર મને તમે ન કીધું કે હા મારા પ્રભુ મારા પર કેવી કૃપા કરી. આ એકવાર માંદા પડ્યા એમાં તમે ઠાકોરજીનો દોષ જોઈ, તો આપણા કર્મ. એ પ્રભુનો દોષ દેવાનો આપણો અધિકાર જ નથી. પણ આપણે એમાં પ્રભુનો દોષ દઈએ. કાલે જે કીધું એ કે આપણે સારા કાર્ય કરીએ ને તો ગણાવીએ બધાને, પણ પાપ કર્યું એ ગણાવી? પાપ ઉઘાડું કરવાનું છે કે આજે હું આની હારે ખોટું બોલી. ઓફિસમાં હતી તો સૌથી વધુ ખોટું હું જ બોલતી હતી. મોઢું થાય એટલે ખોટું બોલવાનું. રજા જોઈતી હોય એટલે ખોટું બોલવાનું. પછી આ તબિયત બગડે એટલે એ તો બધા કર્મો ભોગવવા પડે ને. ખોટું બોલ્યા ને પ્રપંચ કર્યો. ચીડાબેન, કર્મ કોઈ ન છોડે.
તો આપણે પાપ કરીએ છીએ ને એ બહાર દેખાડાય કે મેં આજે આને ઉલ્લુ બનાવ્યા, આજે આને ખોટું બોલી નાની વસ્તુ લઈ લીધી. ગણો ને, ગણો, પાપ ગણાવો, નિવૃત્ત થઈ જશો. પણ ખાલી એક ઓલા રિક્ષામાં 3 જણા એવા હોય ને, 9 રૂપિયા થતા હોય. હવે એક દી ઓલા બેન ન આવે એટલે 9 માં બેયના 4.5 આવે. બીજે દી કે ફોન ન કરાય, આમાં 3 વધુ ગયા. હવે હું ન આવું ત્યારે તમારે 4.5 અલા બેન, મેં જોયા છે આવા વૈષ્ણવ, જોયા છે. તો મારા વાલા, આપણે આપણા દોષ નથી જોવા, પણ આપણે સારું કર્યું ને. એક વૈષ્ણવ બિચારા નિષ્કંજન હતા, એટલે ઓલા એક વૈષ્ણવ એને સાડી આપી. એ કે હવે આવું કાંઈ હું પહેરતી નથી જરીવાળા. એટલે ઓલા બિચારા કાંઈ ઉત્સવ હતો ને તો પહેરી એવા. ઓલા બેન બધાને કોણી મારે. આ ઘણા વખત પહેલાની વાત. એટલે હું તો ઓફિસથી દર્શન કરવા ગઈ હતી, એટલે આપણા ઘરે બિરાજતા નહોતા ઠાકોરજી, અને મારે ચાલુ ઓફિસે ગઈ હતી. એટલે જલ્દી પાછું આવું હતું, કારણ કે માર્ચ મહિનામાં તો રોજ રાતના 10 વાગે લાખો રૂપિયાના NSC ને બધું હોય ને, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ચાવી લઈને જાવ. મારે જલ્દી જવું હતું. તો બધા એકબીજાને કોણે મારે ને પછી આમ હામું જોઈને હશે. એટલે ઓલા બેને મને ઈશારો કર્યો કે એલા બેન, મારા સાસરીનગર ઉતરવું છે ને, અને મારા દીકરાનો જન્મદિવસ છે, એટલે તમને ઉતાર. મેં કીધું હા હા હાલો. એટલે મને કે આમ ઈશારો કર્યો, આરતી. મેં કીધું હા હું કરી લઉં. એટલે બહાર નીકળીને એટલે એની આંખમાં પાણી હતા. મેં કીધું કામરવાળા કેમ ઢીલા થયા? એટલે બેન આ સારી છે ને, તમને કોણે આપી કહું? મેં મને ખબર છે કોને આપી છે. એ બેને બહુ વાર અમને બધાને કીધું કે આ મારી સાડી છે. એ કે તમને કીધું એનો વાંધો નહીં, પણ બધાને કોણે મારી મારીને દેખાડે તો બધા મારે સામું જોઈને હસતા હતા. હવે મેં નક્કી કર્યું કે ઠીગડાવાળી સાડી પહેરીશ, પણ કોઈની લઈશ નહીં. મેં તો હું બહુ રાજી થઈ. પછી એને શાસ્ત્રીનગર ઉતાર્યા. એટલે મેં કીધું તમે 2-3 સાડી લઈ આવો. મને કે હવે એ ભૂલ ન કરો. મેં તો બધા સરખા ના હોય. તો કે ના, મને વલ્લભે જતાવી દીધું કે હું ઘરમાં બિરાજું છું. શું કામ હોશિયારી થાય છે? તો મારા વાલા, આ બધા દોષ નથી ગણતા આપણે, પણ એક સારી કોકને આપી એ આપણે આખી દુનિયામાં આપણી પ્રશંસા કરીએ છીએ. પછી કે મારા ઘરે 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે, જતાવતા નથી. રોજ નક્કી કરી લઈએ કે સારા કાર્યો છુપાવીશ અને દોષ પડ્યા હશે એ બધાને કહીશ. જો તમારા ઠાકોરજી કેવા રાજી થાય છે. પણ એટલી હિંમત આપણી નથી, કારણ કે આપ કૈવલ્યમ આત્મનિશ્ચિત, આપ કેવળ પોતાનામાં જ વિદ્યમાન છો. આમ ભગવાન 5 દોષ રહિત છે, એટલે કે પ્રભુ નિર્દોષ છે, પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહેલા છે. હવે કૈમુતિક ન્યાયથી ભગવાન બીજાના દોષોને દૂર કરે એનું નિરૂપણ કરે છે. દેવદત્ત મોટા શાસ્ત્રો ભણ્યા છે, તો એને નાના શાસ્ત્રોનું જ્ઞાન હોય છે. એ તર્કને કૈમુતિક ન્યાય કહેવાય. જે મોટા મોટા શાસ્ત્ર ભણ્યા હોય, વેદ ને, ઉપનિષદ ને, મીમાંસા ને, પૂર્વ મીમાંસા ને, ઉત્તર મીમાંસા ને, ભાગવત ને, પદ્મ પુરાણ ને, સ્કંદ પુરાણ ને, એને પછી નાની નાની વાત હોય ને એ ખબર હોય, એને કહેવાય કૈમુતિક ન્યાય. દેવદત્ત મોટા શાસ્ત્રો ભણ્યા, તો એને નાના શાસ્ત્રનું જ્ઞાન હોય છે. તે તર્કને કૈમુતિક જ્ઞાન મનાય છે. એટલે કે ભગવાન સ્વયં નિર્દોષ હોવાથી બીજાના દોષ દૂર કરી શકે એમાં શંકા નથી. આ કૈમુતિક ન્યાય. પ્રભુ નિર્દોષ છે,
તો બીજા નિર્દોષ બનાવી શકે. હવે હું જ પ્રપંચ કરતી હોઉં તો મારા પૌત્ર પૌત્રીને કેવી રીતે કહું? સગુન 10માં જ બધું સમજાય કે બા તો ઓલા વૈષ્ણવારે પ્રપંચ કર્યો હતો અને સત્સંગમાં સાચું બોલે છે. તો જીવનમાં સત્સંગ ઉતારવો પડે. આપણે કોઈ આરે પ્રપંચ કરાય નહીં. આટલા વૈષ્ણવ આવે, બધાને યાર આનંદ કરીએ. જેવી લોકો લૌકિક વાત કરવા માંડે, ઘણા લોકો ફોન કરે આની નજર ઉતારવાનું. એલા ભાઈ, તમે મારો ટાઈમ આમાં શું કામ બગાડો છો? નજર ઉતારીએ કે અમે આમ કરીએ કે અમે આ બધું તમારે જોવાનું. આ બધા મને વચ્ચે લવાય જ નહીં. એવો બધો ટાઈમ તો રોજ હજારો ફોન આવે. ડાબા કાન તો વયો ગયો છે. આ બધા નહીં પડવાનું. તો જેવા એ લોકો લો કે હું કહું હવે મારે સત્સંગનો ટાઈમ થઈ ગયો, અંદર જવાનું, સમજી જાય કે આ ગમતું નથી. તો આપણી જાતને આપણે અવેરનેસ રાખવી. હું લૌકિક કરીશ નહીં, હું લૌકિક સાંભળીશ નહીં, અને હું લૌકિક લોકોને કહેવા દઈશ નહીં. આજે એ 15 વૈષ્ણવ હોય, 4 ક્યાંય ના હોય, 8 ક્યાંય ના હોય, 4 ક્યાંય. ઓલા બેન લૌકિક કરે તો 15 વૈષ્ણવની 10-10 મિનિટને મારી 160 મિનિટ તો ખોટી બગાડી જિંદગીની. ના મારા વાલા, એ બધું તમારે ઘરે. અહીંયા પુષ્ટિ માર્ગીય સત્સંગ સિવાય બીજી કોઈ વાત નહીં. ભગવાન આવા ગુણયુક્ત છે માટે અર્જુન કહે છે માયા મોહિત ચેતસ. માયાથી મોહિત ચિત્તવાળા જીવ ભ્રાંત છે. તે સંસારમાં ભટકી રહ્યા છે. ભ્રાંતથી જે તમારી પાસે માગે છે તે તમે એને આપો છો. એટલું જ નહીં, એના ભ્રાંતિ રૂપી દોષોને પણ દૂર કરો. આપણા હિતમાં ન હોય ને એવું માગ્યું હોય ને, ઠાકોરજી ન આપે. આપણા હિતમાં નથી, આપણી ભ્રાંતિ દૂર કરે. એટલે કે જીવ ઉત્તમ અનુત્તમ છે, વસ્તુની ઈચ્છા કરે તે આપ તેને આપો છો. એટલે આપ સર્વને ઈચ્છિત વસ્તુ આપનારા છો. તેથી આખું જગત આપનું ભજન કરે છે. જો આપ દરેક જણ ઈચ્છે તે ન આપો તો બધા આપનું ભજન ન કરે. આ આપનું સામાન્ય સ્વરૂપ છે. પણ જો વિશેષ રૂપથી આપના સ્વરૂપનો વિચાર કરીએ તો જીવોનું કંઈ કર્તવ્ય રહેતું નથી એમ લાગે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ छूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. સાધન ઓર
नहीं आ कली में जासोय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. પવિત્ર એકાદશીના સર્વે વૈષ્ણવને જય કરીમ જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય. બોલો વલ્લભાધીશ જય શ્રી કૃષ્ણ.